જમીન પર ગેરકાયદેસર કબજો કરાતા પોલીસ રજૂઆત। રાપર તાલુકાના રામવાવ ગ્રામ પંચાયતના રેવન્યુ સર્વે નંબર 313 જે ખેડૂત ખાતેદાર સુરત સંઘ ગંભીર સંઘ સોઢાની માલિકીની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા કબજોનો પ્રયાસ કરાતા ખેડૂતને રાપર પોલીસ મથકે જાણ કરાઈ હતી। રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ। મારું નામ સોઢા મહિપતસિંહ, ભાઈનું નામ સોઢા સુરત છે। આ 1972 થી 7/12 અમારા નામના છે, મારા દાદા બાપુના નામના હતા। વારસાઈમાં અમારા બાપુજીના નામે આવ્યા, પછી ભાઈના નામે આવ્યા અને 313 સર્વે નંબર છે, જેની ઉપર ગઈકાલે અમે ખેતર ખેડવા આવ્યા હતા। સારી વરસાદ થઈ હતી, ખુશી હતી કે વાવી નાખ્યું, પણ અસામાજિક તત્વો કે જે અમારા વડીલોની જમીન હોવા છતાં આ લોકો ખોટો દબાણ કરે છે અને પચાવી પાડવાનો કોશિશ કરી રહ્યા છે। અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ અમે લેન્ડ ગ્રેબિંગ પણ કરી છે, પણ સરકારી તંત્રની બેદરકારી અને ઘોર નિંદ્રામાં હોય એવો લાગી રહ્યો છે। છેલ્લા 12 મહિના થયા તેમ છતાં કાંઈ પણ નિર્ણય આવ્યો નથી અને ટોટલ જમીનના આજથી સુધીના રેકર્ડ ઓન સર્વે રેવન્યુ રેકર્ડ અમારા વડીલોની છે। અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી હતી, મામદાર સાહેબશ્રીને રજૂઆત કરી હતી, પણ એ લોકો એક જ રટન કરી રહ્યા છે છેલ્લા 11 મહિનાથી કે આખરી નિર્ણય ઉપર છે, આખરી નિર્ણય ઉપર છે, પરંતુ કાંઈ સ્થળ ઉપર આવીને કોઈ જાતની કાર્યવાહી કરતા નથી। કબજો આજ સવારના જ આવી ગયા છે। આના પહેલાં અમે એ લોકોને ખાલી વાવા પૂરતો આપ્યો હતો 2 વર્ષ માટે, અને અમારે ઘરે વાવવાનો હોય ના કરી એ લોકો જમીન ખાલી કરવાની ના કરી અમને, જેના હેતુ માટે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ અમે લેન્ડ ગ્રેબિંગ કરી હતી, પરંતુ સરકાર તરફથી અમને અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય રિસ્પોન્સ મળી રહ્યો નથી। અને આ લોકો એવો નથી, આ તો માલિકીની જમીન છે, સરકારી જમીન પડતરમાં પણ કબજો કરીને બેઠા છે। અને અમારા ગામની ગૌચર જમીન જે રહી, જેની અંદર અમારા ભાઈ શિવભા છેલ્લા 6 વર્ષથી લડી રહ્યા છે, એ લોકોને રજૂઆત છે, એ લોકોએ પણ ગૌચર જમીનની અંદર પણ દબાણ કર્યો છે। એમને 22 નોટિસ દેવા છતાં આજથી સુધી ખાલી કરેલ નથી। હું તંત્રને એમ કહીશ કે જે યોગ્ય છે એ કરો અને ગરીબ માણસોને ખોટા હેરાન ન કરો, અને ગાંધીજીનો ઉપયોગ ન કરો તો સારો, નહીં તો પછી ગરીબ માણસો તો શું છેલ્લે પછી તો શું કરી શકે। અને પ્રજાને એમ કહું છું કે જાગો અને તમારા હકની, તમારા માલિકીની જમીન ઉપર તમે રહ્યો। ખોટો દસ્તાવેજ રજૂ કર્યો છે 1978નો, જેના સર્વે નંબર દસ્તાવેજમાં 1099 બતાવ્યા છે, જે રામવાવની અંદર 1000 જે વર્ષો જૂનો પ્રમોગેશન પહેલાંના સર્વે નંબર છે। પ્રમોગેશન 1971માંથી હતો, પણ એ લોકોએ દસ્તાવેજ 1978માં 1099 જૂના સર્વે નંબર ઉપર દસ્તાવેજ કર્યો છે, અને જેના નવા સર્વે નંબર અન્ય છે, તેમ છતાં 313 વાળી જે અમારા દાદા બાપુની જમીન છે તેની અંદર ખોટી રીતે કબજો કરવાની કોશિશ કરે છે। અને જો સરકાર કે તંત્ર આમાં યોગ્ય નિર્ણય નહીં લે તો અમારે ન છૂટકે ગાંધીજીના માર્ગે આગળના પગલાં લેવા પડે।